માટે જોરદાર તાળીઓ. જે એક ટીમના સૂત્રધાર લીડર છે, પહેલા આપણે ખાલી અંકિતભાઈ સાથે જ બે વાત કરીશું અને પછી અંકિતભાઈ જ અરે પ્રભુ અંકિતભાઈ જ એમની ટીમને પણ બોલાવશે અને ખાસ એટલી અદ્ભુત ફિલ્મ બનાવી છે. હું તો આ ફિલ્મના પ્રેમમાં છું અને ફિલ્મ બનાવવાવાળી અંકિતભાઈની આખી ટીમના પ્રેમમાં છું. વધારે સમય વ્યતીત ના કરીએ અને અંકિતભાઈને જ કહીએ કે તમે બે શબ્દો નહીં, જેટલા મોજ પડે એટલા શબ્દો કહો. બોલો મહાકાળી માત કી. આમ તો અમે દ્વારકાધીશની જય કરતા હોય, પણ આજે તો માતાજીના ચરણે છીએ. અને થેન્ક યુ પાર્થિવ સર અહીંયા ઇન્વાઇટ કરવા માટેના. પંચ મહોત્સવ અમે અત્યારે બેક સ્ટેજ હતા, તે વાત થતી હતી 5 જિલ્લાનો આજે ઉત્સવ છે. મોદી સાહેબનું સપનું હતું અને આજે અહીંયા સ્ટેજ શેર કરવા મળ્યું છે, તો એની માટે ખૂબ ખૂબ આભાર આયોજકોનો. થેન્ક યુ. અને આ જનતા જે બેઠી છે, તમે જે લોકોએ લાલાને વધાવી છે, ગજબ ગજબ. આ એક પ્રભુ કૃપા જ છે. વધારે તો શું કહું, પણ લાલો જે રીતની ધૂમ મચાવી રહી છે એમાં ખાસ અમે લોકોએ તો ફિલ્મ બનાવી હતી અને અમે કેને કે બધા ભાઈબંધ મિત્રો થઈને આ ફિલ્મ બનાવી હતી. પછી ફિલ્મ સાહેબે જોઈ એટલે સાહેબે એમ કીધું કે બહુ સરસ ફિલ્મ છે આ. એટલે અમને એમ થયું કે સાચી છે. અને કેને કે લોકો કહેતા હોય છે કે સપોર્ટ કરું છું, સાચે સાહેબે સપોર્ટ કર્યો અને પ્રેઝેન્ટર તરીકે રહ્યા કે 16 સૂત્રા એમની જે કંપની છે એ પ્રેઝન્ટ કરી અને સાથે આરડી બ્રધર્સ અને નિમટ્રી જોડાણું અને ફિલ્મે કેને કે ગુજરાતી ફિલ્મ, નવા કલાકારો, નવી વાર્તા, કોઈ ઓળખતું નહોતું. અમુક જગ્યાએ અમે જતા શરૂઆતમાં નવરાત્રિમાં તો કે લાલાની ટીમ આવી છે. અત્યારે તમે કેમ આમ ખુશ થઈ ગયા? ત્યારે તો ઓલા બાઉન્સરીનો અમને ઉપર આવવા દેતા, કોણ છો ભાઈ તમે? અને આજે આટલું બધું, આ એક માતાજીની કૃપા છે. અને ફિલ્મે બધા સાથે અમે મળીને કેને કે આ ફિલ્મ રિલીઝ કરીને 100 કરોડની કમાણી કરી. 100 કરોડ એટલે કહેવાના છે આંકડાની વાત, કે એ દુનિયાને ખબર પડી કે ગુજરાતીમાં એક ઢોકળા ફાફડા ને એવું હતું ને, એમાં એક લાલો આવી ગઈ કે લાલો એમ ગુજરાતી એટલે લાલો, આપણો કૃષ્ણ. અને ફાઇનલી એવું છે કે હવે લાલો હિન્દીમાં આવી રહી છે. કરેક્ટ. હું એ જ કહેવા જતો હતો કે હવે લાલો ના પ્રેમીઓ એટલા બધા વધી ગયા છે કે નોન ગુજરાતી લોકો પણ જોવા જાય છે, પણ એ કે અમને મજા આવે છે પણ હજી અમારે હિન્દીમાં સાંભળવી છે. અને એટલા બધા કલાકારોના ફોન આવે છે, એટલા મોટા દિગ્ગજોના ફોન આવે છે કે ભાઈ આને તમે ભારત દેશના દરેક લોકો માટે બનાવો, હિન્દીમાં કરો અને પછી દેશ વિદેશ સુધી જાય. એટલે હિન્દીમાં જ્યારે લાલો હવે રિલીઝ થઈ રહી છે 9મી જાન્યુઆરીએ, નવા વર્ષમાં 2026માં, તો જોરદાર તાળીઓ સાથે બહુ બધા આશીર્વાદ અંકિતભાઈને અને એમની આખી ટીમને આપો કે જેવી મોજ એમને ગુજરાતીઓને કરાવી છે એવી જ આખું ભારત આ ફિલ્મને માણે, એવા આશીર્વાદ તમે આપો. અને હજી તો તમે જે આંકડા કહે છે કે હજી તો ગુજરાતીમાં ખાલી કેટલા લાખ લોકોએ જોઈ છે? હજી તો આપણે 6 કરોડ ગુજરાતીઓ છે, એમાંથી લગભગ 75 લાખ લોકોએ જોઈ છે આ ફિલ્મ. હા, એટલે હજી તો બાકી છે. એમાંય લોકોએ 2-3 વાર જોઈ આવી ગયા, એટલે કદાચ 60 લાખ લોકોએ જોઈ. 10% જ કહેવાય. હા, એટલે વિચાર કરો, 6.5 કરોડ ગુજરાતીઓમાંથી કદાચ 1 કરોડ જોઈ લે તો આ તો ઇતિહાસની ઉપર હોય છે. તો તમે હવે હજી ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે દરેક થિયેટરમાં. તમે જે બાકી હોય કેટલાય જોઈ છે લાલો? વાહ વાહ વાહ. બે હાથ ઉપર, એટલે બે વાર જોયા, 2 હાથ ઉપર. વાહ વાહ, થેન્ક યુ યાર, જોરદાર. એટલો પરિશ્રમ એમણે ફિલ્મ બનાવતી વખતે પણ કર્યો છે, રિલીઝ થયાની સાથે પણ એ એમની આખી સેનાને લઈને દરેક થિયેટર સુધી પહોંચ્યા છે. એમની ભાવના છે કે જે લાલો ફિલ્મ જોઈ રહ્યા છે એમને બધાને મળવાની ભાવના છે. અને અત્યારે એમની તબિયત એટલી, એમને તાવ છે તો પણ એમણે કીધું ના, મારે આ પંચ મહોત્સવમાં આવવું છે. તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હિન્દી વિશે પણ તમે એક વાતો કરી શકો છો કે ક્યારે રિલીઝ અને ક્યારે થઈ રહ્યું છે, એ લોકો એમના વોટ્સએપ ગ્રુપ પર પણ શેર કરી શકે. યસ, હિન્દીમાં રિલીઝ કરવું એ પહેલા મેઇન હીરોને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. સોરી, હું એટલો બધો હોતપ્રોત થઈ ગયો કે હું ભૂલી જ ગયો. યસ, એમની ટીમ આવી રહી છે. હા, કારણ કે હું તો ઓલો કે ને બેક સ્ટેજ ના આપણે માણસો કે મેન લાલાને જોવા આવ્યા છે બધા. તો લાલાને બોલાવી લઈએ. તો તાળીઓ સાથે બોલાવો. કરણ જોશી, લાલો પ્લીઝ. જય હો, જય હો.
સ્વાગત છે. ઓ લાલભાઈ, ઓ લાલભાઈ, મને પાવાગઢ બતાવશો? 2000 થાય આખું પાવાગઢ ફેરવી દઈશ. 500 વધારે દીધા, હવે ફિલ્મ હાલી ગઈ ને એટલે. કાંઈ કયો બે શબ્દો યાર, તમને સાંભળવા માટે લોકો વાટ જોઈ રહ્યા છે સાહેબ. જય માતાજી. જય માતાજી બેટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બસ જેવી રીતે ગુજરાતી ફિલ્મને, ગુજરાતી વર્ઝનને હવે આઈ એમ હેપી કે સર હું વર્ઝન યુઝ કરી રહ્યો છું, કેમ કે હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે 9મી જાન્યુઆરીએ. જેટલો આ ગુજરાતી વર્ઝનને તમે પ્રેમ આપ્યો છે, પ્લીઝ હિન્દીમાં તમારા હિન્દી જે નોન ગુજરાતી મિત્રો હોય એમને પણ કહેજો 9મી જાન્યુઆરીથી લાલો હિન્દીમાં, એ લાલો પણ તમારો જ છે. તો બસ ત્યારે પણ અમે આ જ રીતે તમારા સુધી પહોંચશું. અને હવે તો આપણા ગુજરાતીઓ પાસે ગર્વ કરતા માટે અંકિતે કીધું કે ઢોકળા, ફાફડા, ખાખરા કરતા પણ એક બીજી વસ્તુ છે જે છે લાલો. તો ગર્વથી કહેજો કે લાલો 9મી જાન્યુઆરીએ આખા હિન્દુસ્તાનનો. ઠીક છે? કહેશો કે નહીં? તો જય દ્વારિકાધીશ. અને ખાસ કહેજો કે जिसने नहीं देखा है वो रह जाएगा, जल्दी जल्दी देख लो. હા પ્લીઝ પ્લીઝ. અરે સર માટે એકવાર જોરદાર તાલી. અરે એ તો ક્યાર ના પડે. કેમ કે ના સર, મતલબ અમને કોઈ સર પ્લીઝ, અરે અમને મતલબ અંકિતે કીધું એ પ્રમાણે કોણ ઓળખતું હતું? 5-6 જણ. અત્યારે 500-700 જણ ઓળખી રહ્યા છે. તમારા જેવી આમ સારી ઓડિયન્સ અમારો વેઇટ કરી રહી છે એ સરના બદોલત. અમને કોઈ ઓળખતું નતું. એમનો જે કહેવાય ને, જે ઠપ્પો ના વાગ્યો ને લાલા ઉપર 16 સૂત્રનો, એમનો અને માનસી મેમનો, તો અમને કદાચ અહીંયા ઊભા પણ ના હોત. અમને સ્ટેજ આપ્યો સરે. તો પ્લીઝ સર માટે એકવાર જોરદાર. લાલોને આવી રીતે લાખો લોકોના આશીર્વાદ મળી રહ્યા છે અને હજી કરોડો લોકોના આશીર્વાદ મળે તમે સર્વોને. અને આવી જ અદ્ભુત આપણી પોતાની ભાષાની ફિલ્મો બનાવ્યા કરો અને અમે બધા જોતા રહીએ અને પછી આખું જગ એને જોવે એવી શુભકામનાઓ. થેન્ક યુ. એક મહાકાળી માતાની જય બોલાવી છે કે માતાજી સાંભળે એવું જોરથી. રેડી? તો બોલો મહાકાળી માત કી. થેન્ક યુ. અને ખાસ જે ખેલું લગાવ્યું છે, વાજી વાહ, સુર દિયા જાય. હે રાધાનો એ શ્યામ, શબરીના છે એ રામ. હે રાધાનો એ શ્યામ, શબરીનો છે એ રામ. માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે. એણ મને માયા લગાડી રે. બધા સાથે મળીને ગાશે. One beat. ભાઈ કેમેરા ટીમ, આ તમે શૂટ કરજો. બધા સાથે મળીને ગાશે. જે ન ગાય એને એના બાજુવાળાના સમ છે. સોફ્ટ સોફ્ટ રિધમ, મ્યુઝિક સોફ્ટ. બીટ 2 1. દ્વારિકાનો નાથ મારો, ક્યા બાત હે. એટલી મોજ પડી રહી છે, મને લાગે છે મ્યુઝિક તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે. ઇટ ઇઝ ટુ લાઉડ. શટ, થોડું ઓછું. 1 2 3 4. દ્વારિકાનાથ મારો રાજા રણ. દ્વારિકાનો નાથ મારો, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો દ્વારિકાનો એ